મિત્રો સ્વાગત છે તમારું મારા નામ વ્લોગમાં. તો હાલ હું રસોડામાં બેઠો હતો, કેમ કે બહાર હાલ કોમ હતું, બહાર કોમ હતું નહીં, તો અત્યારે શાક તો થઈ જ હતું, પણ મારે શાકમાં રવો રાખવા માટે શાક આપું છું. શાકમાં રવો બળી ગયો હતો, તો હું શાકમાં એક પાલું પાણી વેળ્યું અને શાકમાં થોડો રવો છે. હું ખીચડીમાં રવો તો જોશો ને, શાક તો ખવાય પણ રવો તો જોવો ને અંદર આવે, નકર એકલું શાક રૂખું કરો. તો એમાં હાલ મેં ને પાણી વેળ્યું હા, તો હાલ પાણી થોડું બળી જાય તો પછી હું ઉતાર દઉં અને શાકમાં પછી ખીચડીમાં રસો જ ના આવે તો કરવાનું, છાશ તો લેવાની હોય, પણ શાકમાં રવો તો જોવો નહીં, શાક અંદર થોડો રવો તો જોવો, એકલું લુખું શાક તો ખવાય નહીં, એટલે મેં રવો થોડું પાણી વેળીને રવો કરી દીધો. તમે તો બહુ ભૂખ લાગી તો ખાવા બે જેવું ચમકા. હાનું શાક બનાવ્યું? બધાનું ફેવરેટ શાક, બધાનું ફેવરેટ શાક બનાવ્યું આજ તો. લીલી ડુંગળી, રીંગણ અને બટાકો બધાને ભાવે ના દાદા? બધાને ભાવે ને, બધાને ભાવતું શાક બનાવ્યું આજ તો. તમે તો બહુ ભૂખ લાગ્યું, હું તો ખાઈ લઉં ચમકા. હા કરું, હા અને ટીવી જોતા જોતા ખાવાનું તાર મને ઉલટા જશે. ટીવી જોતા જોતા ખાવાનું તો હું તો ખાઈ લઉં, મને તો બહુ ભૂખ લાગી. તો હું ખાવા પીવાનું ખાઈને બપોરે બધું બોમ કોમ બમ કરીને હું એટલો બેસી ગયો, એટલો ટેબલ બાજુ હું કહો ચોકાણ વેળવું ચોકાણોમાં ચોકાણ વેળવું પેલા કુંડામાં પાણી તો હા અંદર. હા હા જોવું ભરેલું આવા આખું ભરેલું તો જેની રાહ જોઈ તો એ આઈજી માર્કશીટ, એ 2 મહિના પહેલાં જ માર્કશીટ આવી હતી નિશાળમાં. 29 તારીખે આવી હતી. મારા બીજા ભાઈબંધોએ માર્કશીટ લઈ આવ્યા હતા, બટ હું રહી જતા, મને તો ખબર જ નથી, મને તો કોઈ કીધું જ નહોતું માર્કશીટ આવી છે કલ હેડમાં અંગાર, મને તો કોઈ કીધું જ નહીં. એટલે મને લાગ્યું કે મારા ભાઈબંધ બે બીજા હસી એ રખે હસી જાણ માર્કશીટ આવી જતા, મને તો કોઈ કીધું જ, મને ઇન્ફોર્મેશન નહીં આવી, ઇન્ફોર્મેશન જ નહીં આવી. 4/5/2026 રોજ ઓનલાઈન 12માનું રિઝલ્ટ આવી જતું બરાબર, ગુજરાત બોર્ડનું. તો એ તમે જોઈ હું 61% પાસ થઈ ગયો. પછી માર્કશીટનો વેઇટ કરતો હતો, ઓરિજિનલ માર્કશીટ રિઝલ્ટનો એ સ્કૂલમાં લાવવાનું. એ 29 તારીખે આવી જતી, 5મા મહિનાની 29 તારીખે આવી જતી. બીજા બધા ભાઈબંધ લઈ મને તો ખબર જ નથી, મેં ભાઈબંધ આગળ વાત કરી તાણી ખબર પડી કે લે માર્કશીટ તું કંઈ નહીં લઈ આવ્યો. વાહ ભાઈ વાહ, તો મને તો એકદમ એકદમ શોખ લાગી ગયો કે વાહ ભાઈ, એકલો જઈને લે, મને તો કોઈ કીધું ના માર્કશીટ લાવવાનું. વાહ. તો પછી મેં મેડમને બેનને ફોન કર્યો કણ, પછી આજે સવારે ફોન કર્યો બેનને, તે પછી માર્કશીટ લઈ આવ્યો. અને હું માર્કશીટ તમને બતાવું, એકદમ નવો લુક માર્કશીટનો, 12માની માર્કશીટનો મને બતાવો. અત્યારે કડવી ઝેરોક્ષ હોવાની સારું. તો મારે ફાઇનલી મારે 12માની માર્કશીટ મળી ગઈ. મને તો ભાઈ હાથમાં આવી ગઈ 12માની માર્કશીટ, એટલે ખબર જ નથી કે મને પણ લાગતું જ નથી કે હું પાસ થાય 12માની પરીક્ષા 1 તારીખે. બધા વિષયની પરીક્ષા આલવાની હતી ને એટલે તો 12માની માર્કશીટ આવી ગઈ. જો દેખાતી જશે 12માની માર્કશીટ. તો ભાઈ જોરદાર 12માની માર્કશીટ એલસી ઉઠી આવી ગઈ. તો આમાં એ શું થયું ખબર કે જે નોમ હોય ને નોમ એ આગળ આવી ગયું, એટલે નોમ પોતાનું નોમ એ આગળ આવી ગયું. પહેલાં મારે જે 10માની બોર્ડની માર્કશીટ રહી ને એમાં જે અટક હતી આગળ, પણ હવે નવા નિયમમાં અટક પાછળ. બધાની માર્કશીટમાં જો તમે 12મામાં હશો, 12મા પાસ કર્યું હશે તો માર્કશીટમાં નામ અટક પાછળ હશે, નામ આગળ હશે, એટલે કે પ્રોબ્લેમ તો થવાની નહીં. તમારે હોમય 68 આવ્યા ગુજરાતીમાં, હિન્દીમાં હોમય 51 આવ્યા છે, ઇંગ્લિશમાં હોમય 59 આવ્યા છે, સંસ્કૃતમાં હોમસી 57, અને ડ્રોઈંગ થિયરી એટલે ડ્રોઈંગ થિયરીમાં મારે 30માંથી 16 આવ્યા છે, અને ડ્રોઈંગ પ્રેક્ટિકલમાં 70માંથી 60, અને સોશિયોલોજી સમાજશાસ્ત્રમાં હોમથી 60, જિયોગ્રાફી ભૂગોળમાં હોમથી 59, અને હું B2 ગ્રેડે પાસ થયો. તો મસ્ત. અને 430 ઓનલી 430 ટોટલ આવ્યું, 700 ભાગ્યા 430. આ તો મેં તમને કહી દીધું, બતાવ્યું કે ભાઈ જો 12માની માર્કશીટ આવી જઈએ, જો કોઈ જોતું હોય તો. એના માટે જે ના જોતું હોય તો જો કોઈ જ નહીં.
હું ફેદો આઈટીઆઈની માર્કશીટ હે ને આઈટીઆઈ સર્ટી તો હવે હું કરું મૂકી દઉં ઝેરોક્ષ અત્યારે નહીં કરવી તો પછી કરશું લો ના મૂકી દઉં ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવે હું કરવાની માર્કશીટો હું કરવાની માર્કશીટો એ તો ઓરિજિનલ માર્કશીટ તો માગ જ ને મૂકી દઈએ ફાઇલને હા મારા તો જેટલું વ્લોગ બનતો હતો એટલું તો મેં બનાવી લીધો આખા દાડાનો જો તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય. What you think you're doing wrong?